समय सूझी नमः पार्वती पते हर हर મહાદેવ. કૃપાળા, જેટલું કહીએ એમના માટે ઓછું છે. તમને ખબર છે ભોળા એ જ હોય જે ઝેર પીવે એ અહીંથી ઉતાર્યા પછી બહાર આવવા દેશો નહીં. કોઈનું અહિત કરવાનો પ્રયાસ તો બેશક નહીં કરવાનો. ભલું ના થાય તો કઈ વાંધો નહીં, પણ અહિત તો કોઈ કાળે ક્યારે કદી પણ સ્વપ્નમાં પણ વિચાર કરશો નહીં. કારણ કે જે ભોળા લોકો છે, નિર્દોષ છે, એવા ભોળા લોકોનો સ્વામી મારો પશુપતિનાથ ભોળો નાથ છે. માટે જો કોઈ દિવસ કોઈ ભોળા વ્યક્તિને રંજાડ્યો છે, હેરાન કર્યો છે, મુશ્કેલીનું સર્જન કર્યું છે, તો એના માટે મારો ભોળિયો નાથ હેરાન કરવા, પરેશાન કરવા બેઠો છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો વેત્તિ તત્વતઃ. આહા, કોઈ મને પત્ર, ફળ, ફૂલ, જળ પણ આપશે તો હું કે છે એનો પ્રેમ પૂર્વક સ્વીકાર કરીશ. અને માટે સબરીના એઠા બોર પણ મારા વાલાએ સ્વીકાર્યા છે. વિચાર તો કરો, સબરીને ત્યાં એની પ્રતીક્ષા કેવી હશે, એનું હૃદય કેટલું નિર્મળ હશે. મારો રામ સામેથી મળવા ગયો છે. આપણું હૃદય પણ નિર્મળ હશે તો રામ તમારા દરવાજે ઊભો છે. સાહેબ, સ્વાગત કરતા કરતા ઋષિઓ જાપ જપતા રહી ગયા. એઠા બોર અમર કરીને રામ સબરીના થઈ ગયા. જીવનમાં પ્રતીક્ષા જોઈએ, મીરાની મસ્તી, નરસિંહની ભક્તિ, એકલવ્ય જેવી નિષ્ઠા જીવનમાં હોય તો જીવન ધન્ય થઈ જાય. મહાભારતનો એક પ્રસંગ છે. એકલવ્ય યુદ્ધમાં ભાગ લીધું છે અને મહાભારતનું યુદ્ધ તમને ખબર છે. કદી જુઠ્ઠું ના બોલે એવું કહેવાય છે. તું સાચું કહેજે. ક્યારે પણ એવું થયું છે ખરું કે મારા ગુરુએ આ મારો જમણા હાથનો અંગૂઠો માંગી મારી સાથે અન્યાય કર્યો છે? એકલવ્યને પૂછે છે. અંતિમ અવસ્થા, મૃત્યુની અંતિમ ક્ષણ છે. એકલવ્યને પૂછે છે, સાચું કહેજે. એકલવ્ય કહે છે, હા. બધા સ્તબ્ધ થઈ ગયા. આને અંગૂઠો કાપીને આપતા તો આપી દીધો, પણ એના મનમાં એક શંકા થઈ, કુશંકા થઈ, દ્વેષ થયો, અન્યાય થયો છે એવું લાગ્યું મનમાં. એકલવ્ય પૂછે છે, એકલવ્ય કહે છે, મને એક જ વાર આના માટે દુઃખ થયું. મારા ગુરુએ મારો અંગૂઠો લઈ લીધો તો એના માટે એક જ વાર દુઃખ થયું. ક્યારે? તારો અંગૂઠો કાપીને આપ્યો ત્યારે ના. મને એટલા માટે દુઃખ થયું જ્યારે ધૃષ્ટદ્યુમ્ન મારા ગુરુ નિહતતા હતા, અશ્વત્થામા હતો, જ્યારે કીધું મારા ગુરુ નીચે બેઠા, આંખો બંધ છે, એમની પાસે કઈ શસ્ત્ર નથી, અસ્ત્ર નથી, નિહતતા છે. અને ધૃષ્ટદ્યુમ્ન જ્યારે એમનું ગરદન કાપવા માટે નીચે ઉતર્યો છે અને મેં ડાબા હાથથી બાણ ચલાવ્યું, મારું નિશાન નિષ્ફળ ગયું. એ વખતે મને થયું મારો જમણા હાથનો અંગૂઠો હોત તો હું મારા સદગુરુને બચાવી શક્યો હોત. આ મને મીરાની મસ્તી હોય, રાધા જેવી વ્યાકુળતા હોય. એક વસ્તુ યાદ રાખજો, આખી દુનિયા કનૈયાને મળવા જાય પણ મારો વાલો કૃષ્ણ રાધાને મળવા જાય છે. રાધા જેવી વ્યાકુળતા જીવનમાં આવી જાય તો જીવન ધન્ય થઈ જાય છે. તો કે છે જે ભોળિયો નાથ છે એને શિવ તત્વ એટલે શું? શિવ એટલે કોણ? શ એટલે કે નિત્ય સુખ, અને ઈ એટલે પુરુષ, અને વ એટલે શક્તિ. શ્રી જે મંગળકારી છે, કલ્યાણકારી છે, આનંદ સ્વરૂપ છે,
જ્ઞાન સ્વરૂપ છે, પવિત્ર છે, અસંગ છે, વૈરાગ્યનું પ્રતીક છે, આત્મ સંયમનું મૂર્તિમંત સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ ચૈતન્ય છે, એ જ સાક્ષાત શિવ છે. દિશાઓ જેના વસ્ત્રો છે, ચિતાની ભસ્મ જેના અંગ રાગ છે, સર્પ જેમના આભૂષણ છે, ચંદ્ર મસ્તકની કલગી છે, મનુષ્યના ખોપરીની માળા પહેરી છે, કંઠમાં વિષને ધારણ કર્યું છે, મોટી જટા છે, તમામ અમંગળ વેશ ધારણ કર્યો છે, છતાં પણ શિવ મંગળકારી કહેવામાં આવે છે. આવા સર્વનો આધાર એ મહાદેવ, એ શંકર, એ શિવ એટલે કોણ ગણવા માંડો એક પછી એક વસ્તુ. શંકર એટલે કોણ? સાક્ષાત્કાર કરાવે તે શંકર, વાસનાનો સંહાર કરે તે શંકર, સ્વરૂપનું સ્મરણ કરાવે તે શંકર, અજ્ઞાનનું નિવારણ કરે તે શંકર, કામના, ઈચ્છા, એષણા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા, મહેચ્છા, અભિલાષા એનું સમસાન બનાવે શંકર, પદાર્થોમાં પરિભ્રમણ બંધ કરાવે શંકર, સત્યનો સંઘાત કરાવે શંકર, સમન કરે તે શંકર, શમ કરો ઇતિ શંકર, સદા નિત્ય મંગળ કરે તે શંકર, કામનાનું કબ્રસ્તાન બનાવે તે શંકર, વ્યક્તિત્વ મિટાવી અસ્તિત્વ પ્રદાન કરે તે શંકર, સબમય જીવનથી શિવમય જીવન બનાવે તે શંકર, જ્ઞાન વૈરાગ્ય પ્રદાન કરે તે શંકર, ઝડપથી ત્વરાથી ખુશ થાય તે શંકર, સ્થિતિ કરાવે તે શંકર, સ્થૂળ સૂક્ષ્મ કારણ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ જેવી અવસ્થાનું વિસ્મરણ કરાવે તે શંકર. અને આવા શિવ તત્વની આરાધના, ઉપાસના, પૂજા, અર્ચન, ભક્તિ માનસિક રીતે કરવાથી શિવ સ્વરૂપ થઈ શકે છે. આપણે સૌ 7 દિવસથી આવું શ્રવણ કરી રહ્યા છે, પરમાત્મા સાથે એકાકાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સખિતમ વિદર્તે શ્રુતિ